બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। આજે વહેલી સવારથી વિરોધને લઈને બજાર સજ્જડ બંધ રહી છે। તમામ લોકોએ વ્યાપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। 11 વાગે રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપશે। ધાનેરા અને બનાસકાંઠામાં જ રાખવાની માંગ પર લોકો અડગ છે। ન્યૂઝરૂમથી વિજય દેસાઈ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે। વિજય, જે રીતે બનાસકાંઠા જિલ્લાની અંદર વિભાજન બાદ વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે। વાવ થરાદ નવો જિલ્લો બનતા આ વિભાજનની આગ હવે ધીમે ધીમે અન્ય તાલુકાઓમાં અન્ય જિલ્લામાં પણ પ્રસરી રહી છે। કારણ કે બનાસકાંઠા જિલ્લા વિભાજન થયા બાદ કાંકરેજ તાલુકામાં જે પ્રકારે વિરોધનો વંટોળ છે, ધાનેરા તાલુકામાં વિરોધ છે, દિયોદર તાલુકામાં વિરોધ છે। આ તમામ તાલુકાઓની અંદર જે વિરોધ ચાલી રહ્યો છે એની અંદર પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ એક મુદ્દો છંછેડ્યો છે। તેમને કાંકરેજને પાટણ જિલ્લામાં આપી દેવા, કારણ કે એ લોકસભાની દ્રષ્ટિએ એમના મત વિસ્તારમાં આવતા હોવાથી તેમણે આ પત્ર લખ્યો છે। તેઓ ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ છે, એટલે કાંકરેજને પાટણ જિલ્લામાં આપવો અથવા મૂળ બનાસકાંઠા છે તેમાં સમાવેશ કરી રાખવાની માગણી કરી છે। સાથે સાથે તેમણે એક નવો વિવાદ પણ છંછેડ્યો છે કે સહકારી માળખાનું પણ વિભાજન કરવામાં આવે। સાબર ડેરી અને બનાસ ડેરીનું તેમને ઉદાહરણ પણ આપ્યું છે, કારણ કે એ પણ એક વર્ષોથી પાટણ જિલ્લાની માંગ રહેલી છે કે અમને દૂધસાગર ડેરી અલગથી આપવામાં આવે। એ મુદ્દો પણ આની સાથે તેમને સાંકળી લીધો છે। પરંતુ સૌથી મહત્વનું છે કે દિયોદરનો જે ઓગળ જિલ્લો જાહેર કરવાની માગણી છે, જે થરાદ વાવની માગણીની સાથેથી જ પડતર હતી અને તેને એપિસેન્ટરમાં આવતું હોવાથી જિલ્લો બનાવવાની માંગ હતી, તે માગણી હજુ પ્રબળ બનતી જાય છે। ને તેની અંદર વાવમાંથી તાજેતરમાં ચૂંટાયેલા સ્વરૂપજી ઠાકોર, જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, તેમનો એક જૂનો પત્ર વાયરલ થયો છે, જે 16 ડિસેમ્બરનો માનવામાં આવી રહ્યો છે। એ પત્રની અંદર પણ તેમણે ઉલ્લેખ કર્યો છે કે દિયોદર બધાની મધ્યમાં પડતું હોવાથી દિયોદર જિલ્લો બને તો વધુ સારું રહેશે। અને આ અંગેની તેમણે કલેક્ટર અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને એક પત્ર પણ લખેલો છે। પરંતુ જ્યારે અત્યારે તેમની પાસેથી આ અંગે પૂછવામાં આવતા કે શું ખરેખર સ્વરૂપજી તમે આવો કોઈ પત્ર લખ્યો છે કે કેમ, તો તે અંગે તેમનું એક ભેદી મૌન પણ છે અને તેઓ કહી રહ્યા છે કે પત્ર હું વાંચું પછી ખબર આવે। તો આનો મતલબ સીધો એવો થાય છે કે વાવના નવા ચૂંટાયેલા ધારાસભ્યશ્રીને એટલી ખબર નથી કે તેમણે કોઈ પત્ર લખ્યો છે કે કેમ, અથવા તો રાજકીય રીતે શું કોઈ પ્રેશરમાં આવી ગયા છે કેમ, કે એ પણ એક સવાલ છે। કારણ કે વાવ થરાદ હવે સંયુક્ત રીતે જિલ્લો બન્યો છે, એટલે પોતે વાવના ધારાસભ્ય છે પણ તાલુકાની દ્રષ્ટિએ તેઓ ભાભર તાલુકામાં આવે છે, તો ત્યાંની જનતા પણ આડકતરી રીતે દિયોદર મધ્યમાં પડતું હોવાથી દિયોદર જિલ્લો બને તેવી માગણીમાં સામેલ છે। તો શું સ્વરૂપજી ઠાકોર હવે જનતાથી દબાયા છે, પાર્ટીથી દબાયા છે, કે અન્ય કોઈ પ્રેશર છે, કે પોતે જ લખેલો પત્ર પોતે ભૂલી ગયા? એટલે ગુજરાત ફર્સ્ટની વાતચીતમાં સ્વરૂપજી ઠાકોરે ફોન પર આ પત્ર માંગ્યો અને જવાબ આપવાની તસદીક પણ નથી લીધી। એટલે એ સ્પષ્ટ છે કે સ્વરૂપજી ઠાકોરનું પણ મન બદલાઈ ગયું છે, કારણ કે જિલ્લો હવે જાહેર થઈ ગયો છે અને પત્ર એમની પહેલા લખાયેલો છે, 15 દિવસ પહેલા। એટલે પખવાડિયાની અંદર મન બદલું ધારાસભ્યશ્રી હવે જવાબ આપવાનું ટાળી રહ્યા છે। પરંતુ માહોલ એ પ્રમાણે ગરમ છે કે આજે ધાનેરાની અંદર પણ મોટા પાયે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે દિયોદરની અંદર પણ મોટા પાયે જનસંખ્યા વિરોધ પ્રદર્શનની જે માગણી છે તે કરવામાં આવશે। આ 5 તાલુકાના લોકો આવતીકાલના વિરોધ પ્રદર્શનમાં જોડાય તે પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। એટલે દિયોદરની અંદર ઓગળ જિલ્લો જાહેર થાય તેને લઈને વિરોધ પ્રદર્શન તેજ થઈ રહ્યું છે। સાથે જ વાવ થરાદ તાલુકાની અંદર સામેલ ન થવા માટે કાંકરેજમાં પણ સતત 4 દિવસથી બજારો બંધ જોવા મળી રહી છે। એટલે હવે આ જિલ્લા વિભાજનની જે આ માગણી અને આ જે આગ છે એ હવે ક્યાં જઈને અટકશે તે જોવાનું રહ્યું। બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।